નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ. આજે એક દૂર દૂરથી અમારા ત્યાં ખેડૂત અવની 41 અને 11+ નો એક ઠેલો લેવા આવ્યા છે કે ભાઈ અવનીના મારે એરંડા કરવા છે, અવની 41 અને અવની 11+. તો એ લગભગ 2 વર્ષથી લઈ જાય છે અને અમારા હગા છે, મારા ભાઈ છે. તો એમણે આજ 2 વર્ષથી જે અવનીના એરંડા લઈ જાય છે, તો એમને આપણે પૂછીએ કે આ તમને કેવું લાગે છે, અવની 41 અને 11 વિશે તમે થોડીક માહિતી આપો હિતેશભાઈ. હાલો, મારું નામ હિતેશભાઈ ભૂપતભાઈ ધરેજિયા. મારો મોબાઈલ નંબર છે 9828544620. આમ તો ઘણા વર્ષથી અમે એરંડા વાવીએ છીએ, પણ 2 વર્ષથી 3 વર્ષથી અવની 11 અને અવની 41 બે વેરાયટી વાવી છે, જે ઉતારામાં એકદમ સારી રહે છે. બીજી વેરાયટી કરતા અવની 41, અવની 11 લૂંગુમાં સારી રહે છે. લણતી વખતે કોઈ તકલીફ પડતી નથી અને પિયતમાં સુકારો આવતો નથી. બીજી વેરાયટીમાં સુકારાની ઘણી બધી સમસ્યા રહે છે અને ખેડૂતને ઉત્પાદન વખતે ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. આ બંને વેરાયટી એકદમ સારી છે અને 5-6 વર્ષથી અમે વેરાયટી વાવી છે. અને તમે જે લખતરથી છેક આવ્યા છો, બરોબર, લગભગ તમે 2 વર્ષથી લઈ જાઓ છો, તો આમાં 41 સારું કે 11+ સારું કે બે સારું, કઈ રીતે? બંને વેરાયટી અવની 11 અને અવની 41 બે વેરાયટી સારી જ છે એકદમ. કઈ પણ જાતનો કોઈ ફરક પડતો નથી. લુંગુમાં અવની 11 અને 41 બે સારી જ વેરાયટી છે. બેમાંથી એક પણ વેરાયટી વાવવામાં વાંધો નહીં. ટૂંકમાં વેરાયટીમાં તો ફાલ સારો આવે છે, ખરતું નથી અને પહેલેથી છેલ્લે સુધી છોડવો લીલો રહેશે અને ઉતારામાં સારું રહેશે. ઉતારામાં તમારે 30 થી 35 મણ વીઘે ઉતરે. મારે પોતાના 30 થી 35 મણ નો ઉતારો આવેલો છે. તો અત્યારે હિતેશભાઈ જે તાવી તલસાણા લખતર પાસે જે તલસાણા ગામ છે, ત્યાંથી જે એરંડાની ખરીદી કરવા આવેલા છે અને એમનો જે અભિપ્રાય આપણે મેળવ્યો એ બદલ આપણે હિતેશભાઈનો આભાર માનીએ છીએ. એમને જે માહિતી આપી એ બીજા ખેડૂતને ઉપયોગી થશે અને બીજા ઘણા બધા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરશો ને આજુબાજુ એરંડા વાવવા, બરોબર? તો હિતેશભાઈ કહે છે અમે ખેડૂતોને આજુબાજુ અવનીના 11 અને 41 એ બંને એરંડા વાવેતર માટે ભલામણ કરશું. આમ કહેવાય છે કે અવની એટલે કે એરંડામાં નંબર 1 કહી શકાય. એટલે જ કંપનીનું સ્લોગન છે કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર ખેડૂત મિત્રો, આવજો.